છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય અજીબાન હની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, દરેક સ્ત્રી પોતાના ઘરના સભ્યો માટે આરોગ્યપ્રદ ખાવાનું કે રાંધવાનું એમને બનાવવાનું બહુ જ ગમતું હોય ને પાછું સ્વાદિષ્ટ પણ હોય ને તો જ ઘરના સભ્યો ખાય. તો હવે જે બીજી વાનગી આપણા મહેમાન લઈને આવ્યા છે, ચટાઈ પનીર પુડલા, ચિલ્લા કહી શકાય. હવે આપણે પુડલા તો રેગ્યુલરમાં ખાતા હોય, પણ આજે એમાં કંઈક વેરિએશન લઈને આવ્યા છે. તો ચાલો કેવી રીતના બનાવાય છે એમની પાસેથી જાણીએ અને બીજી વાનગીની પણ કરીએ શરૂઆત. તો વિભૂતિબેન, ચટાઈ પનીર ચિલ્લા તમે આજે બનાવવા જઈ રહ્યા છો, એટલે પુડલામાં પણ વેરિએશન એટલે આપણે જે નોર્મલી પુડલા ખાતા હોઈએ છીએ તો નાના છોકરાઓને શું થાય કે એ પુડલા તમે આપો ને તો એ બોર થઈ જાય કે આવું મારે નથી ખાવું એમ. એટલે મેં થોડોને ટ્વિસ્ટ આપ્યો છે, ચટાઈ જેવો એનો આકાર આપશું અને અંદર આપણે હેલ્ધી, છોકરાઓને પનીર ખૂબ ભાવતું હોય છે એટલે પનીર અને થોડા વેજીસ નાખીને આપણે બનાવશું કે જેથી એની માટે હેલ્ધી પણ થાય. અને આ તમે ક્યારે પણ છોકરાઓની નાના બાળકોની પાર્ટી હોય, બર્થડે પાર્ટી હોય કે કિટી પાર્ટી તમારી બી હોય તો આ રીતે બનાવીને તમે સર્વ કરો તો બહુ સરસ લાગે અને ઈઝી પણ બહુ છે બનાવવામાં. અને પનીર એટલે પ્રોટીનનો સ્ત્રોત કહી શકાય. જ્યારે ચણાનો લોટ એટલે એ પણ ફૂલ પ્રોટીન છે. એટલે જેને પણ પ્રોટીન ડેફિશિયન્સી હોય અથવા તો ડોક્ટરે પ્રોટીન લેવાનું કીધું હોય તો એ આરામથી આવી વસ્તુઓ ખાઈ લે, કારણ કે આમાં તેલ બી એટલું બધું નથી જતું એમ. એટલે હેલ્ધી બી છે અને ખાવાની મજા પણ, ટેસ્ટી પણ છે. એટલે ચલો આપણે સ્ટાર્ટ કરશું એને. પહેલા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ આપણે. તો પુડલા છે એટલે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ મેં કીધું એમ ચણાનો લોટ છે. હંમેશા ચણાનો લોટ જ્યારે પણ વાપરો એને તમારે ચાળી લેવો જેથી હલકો થઈ જાય અને બધું છૂટું પડી જાય. મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ ચણાનો લોટ છે. ચણાના લોટમાં આપણે મરચું, હળદર અને મીઠું નાખી અને એનું પાણી વડે બેટર બનાવશું. મેઇન એ છે. બાકી પનીર છે જેને આપણે સોતે કરીને મસાલાવાળો કરશું. વેજીસ છે, બેલ પેપર ગ્રીન, યલો અને રેડ, લાલ, લીલા અને પીળા, એટલે કલરફુલ લાગે, એ છોકરાઓને ખાવાની મજા આવે. અને આ ચિલ્લા શું છે કે જાળીવાળા બનવાના, એટલે અંદરથી આ બધા કલર્સ દેખાવાના, એટલે એનું એટ્રેક્શન રહે એમ કે ના ચલો હું આ ખાઉં એમ. એટલે એ આરામથી ખાઈ લેશે. અને ઓનિયન છે, તમે ન ખાતા હો તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને આ બીટ છે જે એને પણ રાખ્યા છે, પણ એ બી અત્યારે સિઝન છે એટલે બહુ સરસ આવતા હોય છે, એને પણ તમે સ્કીપ કરી શકો છો. વેજીટેબલ્સમાં તમારી પાસે આ ત્રણેય ન હોય, ખાલી એક જ આ નાખો તો બી સરસ લાગે, ખાવાની મજા જ આવશે. તો આ જ આપણા ઇન્ગ્રેડિયન્ટ્સ છે, તો આપણે સ્ટાર્ટ કરશું. ઓકે, તો આપણે આ લઈ લઈએ છીએ ચણાનો લોટ બાઉલમાં, જે લગભગ પોણી વાટકી જેટલો છે. એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું નાખશું. પાણી આવશે આની અંદર એટલે પાણીના ભાગનું પણ થોડું તમારે નાખી દેવાનું રહેશે. મીઠાની સાથે હળદર. ચિલ્લા છે એટલે પીળા કલરના સારા લાગે. લાલ મરચું બી નાખવાનું, પણ આ શું છે કાશ્મીરી મરચું છે એટલે તમે જો વધારે નાખી દો તો પીળા કલરની બદલે લાલ કલર પકડવા માંડે ચિલ્લા, એટલે એને બહુ ધ્યાન રાખીને તમારે વાપરવાનું છે. અને આની અંદર આપણે પાણી નાખી અને એને મિક્સ કરી દઈએ છીએ. આનું આપણે બેટર બનાવશું અને પાણી નાખતા જશું અને વિસ્કરથી એને મિક્સ કરતા જશું. બરોબર છે? થોડું થોડું નાખતા જવાનું છે અને એને મિક્સ કરતા જવાનું છે કે જેથી તમે જો એકસાથે નાખી દો તો આની અંદર શું થાય કે ગાંઠો પડી જાય, એટલે જે આપણે કહીએ કે લમ્સ પડી જાય, એટલે લમ્સ ના પડે એ માટે તમારે થોડું થોડું પાણી નાખતા જવાનું અને એને આવી રીતે મિક્સ કરતા જવાનું છે. બિલકુલ. અને થોડું ફ્લોઈંગ રહે એવું બનાવવાનું છે. એની કન્સિસ્ટન્સી થોડીક ફ્લોઈંગ રહેવી જોઈએ. આપણે એને પાડવાનું છે જાળીની જેમ, એટલે થોડું પતલું હોય તો જ એવી રીતે પડે, નહીંતર એ ભેગું જ પાથરવું પડે તમારે. એટલે એ એક આમાં ધ્યાન રાખવું પડે છે. અને કોઈ પણ લોટ હોય, તમે જ્યારે એનું બેટર બનાવો ત્યારે તમારે એને રેસ્ટ તો આપવો જરૂરી જ છે. 5-10 મિનિટ તમારે ટાઈમ હોય તો અડધી કલાક રેસ્ટ આપો તો એવો સરસ એ ફૂલીને થઈ જાય કે તમને મજા પડે. પછી ખાવામાં એકદમ સોફ્ટ લાગે. નહીંતર શું થાય કે તમને ખૂંચે ખાવામાં, તરત ને તરત તમે કરો તો. જો હજી તૂટે છે, તૂટવું ન જોઈએ. આજે આપણે એમ કરીએ ને એ તૂટે છે, એ તૂટવું નહીં જોઈએ. અને લચપત્તું અને પડે ત્યારે એક ધારી તૂટ્યા વગરની ધાર થવી જોઈએ એમાં. એ વિસ્કરથી જ તમે જોઈ શકો છો એને, કે આપણે આમ કરીએ ને તો એ પડે ને તો જો હજી સહેજ તૂટે છે, જોવો છો તમે.
એટલે આ બનાવતી વખતે દર્શક મિત્રો કઈ બાબતનું આપણે ધ્યાન રાખવું જોઈએ એ પણ આપે જણાવ્યું. હા, એ જ ધ્યાન રાખવું પડે, કારણ કે નહીંતર શું થાય કે સાદા પુડલા થઈ જાય, હા. ચટાઈ બનવામાં તકલીફ પડે તમારે થોડી એમ. બિલકુલ. સાદા પુડલા માટે તો તમે ઝાડુ પણ દો તો એ ઉતરવાના જ છે. જો યસ. જો સરસ પડે છે ને, ચમચામાં લઈને કરશો ને તો કન્ટિન્યુઅસ પડશે. વિસ્કરના હિસાબે થોડું ઓલું લાગે છે, પણ જો ધાર થઈ જાય છે એની. તો હવે આને આપણે 10 મિનિટ રેસ્ટ આપી દઈશું, બરોબર છે? તો વિભૂતિબેન તમે કહ્યું એ પ્રમાણે આપણે 10 મિનિટનો રેસ્ટ આપી દીધો છે, ઠરી દીધું છે. હા, અને પછી એ પુડલાના બેટરને મેં આ કેચઅપની બોટલમાં ભરી લીધું છે, કે જેથી આપણને Proper, ડિઝાઇન હા. પાડવી ફાવે એમ. તો આપણે હવે એની સ્ટાર્ટ કરશું. તો આપણે એક બીજું પાન મૂકી દીધું છે સેલો ફ્રાય કરવા માટે પનીરને. તો આપણે પનીરને સેલો ફ્રાય કરવા માટે એની અંદર 2 ચમચી તેલ મૂકી દઈએ છીએ. ઓકે. અને એ તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર પનીર મૂકી દઈશું. બધી બાજુ આપણે એને કોટ કરેલી છે તેલથી. ઓકે. અને આ જે આપણે પનીરના ક્યુબ કરીને રાખ્યા છે, લાંબી લાંબી સ્ટીક જેવું કરીને રાખ્યું છે, એની અંદર આપણે મૂકી દઈએ છીએ. કે પનીર પ્લેન નો મજા આવે ખાવાની, હા હા એટલે થોડો મસાલો કરીને નાખશું તો થોડું ટેસ્ટ વધારે સરસ આવશે. બિલકુલ. એટલા માટે આપણે એની કરીએ છીએ. તો આવી રીતના આપણે ચીઝનું પણ કરી શકીએ, ચટાઈ ચીઝ પુડલા. ચટાઈ ચીઝને તમે આ રીતે સોતે ન કરી શકો, ચીઝ ઓગળી જાય તરત. એટલે એ તમે પુડલા બની ગયા પછી જ્યારે આ નાખો હા. ત્યારે તમે આખા રોલ બનાવીને પછી એની ઉપર તમે ચીઝ નાખી શકો છો. બાકી અંદર નાખો તો જાળીમાંથી બધું મેલ્ટ બહાર આવવા માંડશે, ચીઝ તરત ઓગળવા માંડે છે. એટલે અને ચીઝના પુડલા બની શકે, પણ આખી એની અલગ જ રીત છે કે તમારે એને ચીઝ અથવા તો પનીરને સીધું જ લોઢી ઉપર ખમણી જ નાખવાનું, એટલે ચીલાનો આકાર આપી દો એટલે રેપ જેવું થઈ જાય, અને એની અંદર આ મૂકીને ખાઈ લો તો ચીઝ પુડલા થઈ જાય. બાકી આની અંદર આપણે આપણો મસાલો કરી દઈશું. ઓકે. થોડું લાલ મરચું નાખી દઈએ, કારણ કે પનીર થોડું મસાલાવાળું હશે તો જ ખાવાની મજા આવશે. થોડું હળદર નાખી દઈએ, થોડું મીઠું નાખી દઈએ, અને થોડો આ ચાટ મસાલો. ઓકે. હવે થોડી મને હિંગ આપી દો. ઓકે. ઓકે. એટલે કોઈ પણ રસોઈ ખાઈએ એમાં હિંગ તો હોવી બિલકુલ જરૂરી જ છે, તો તમને એ આપણે જે હિંગ કે જે એલજી બાંધાની હિંગ છે, એટલે આપણે ખોલતા એની સ્વાદની સાથે સુગંધમાં પણ આપણે ફેર જોવા મળે છે. સુગંધમાં ટેસ્ટ અને પચવામાં બી બહુ તમને સહેલું કરી દે છે. હવે આને આપણે હલાવી નાખીએ છીએ. બધી બાજુ મસાલો આપણે આની ઉપર મિક્સ થઈ જાય એ રીતે થોડું ઉલટ પુલટ કરી દઈએ છીએ, બરોબર છે? ઓકે. આમાં કોઈ એવું નથી હોતું કે તમારે આમ જ કરવું. તમને જે મસાલા ભાવતા હોય તમે વધારે નાખો, ઓછા નાખો. આપણે આને થોડી વાર બંધ કરી દઈએ છીએ. ઓકે. ગરમ તેલમાં એ થોડું એને ચડી જશે ત્યાં આપણે આનું પ્રિપરેશન કરી લઈએ. આપણે જે વેજ મિક્સ કરવા છે ને એનું. તો આ લાલ મરચાં છે, શિમલા મિર્ચ, યલો, જોઈને જ ખાવાનું મન થઈ જાય ને. બિલકુલ. એની સાથે આ બીટ, અને સાથે આ ડુંગળી પછી ભેળવી કલરફુલ થઈ જશે, બધા જ કલર આવી જાય. આને કશું જ કરવાનું નથી, આ બધા એમ જ રાખવાના છે. ઓકે. પણ થોડો આપણે એની ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું ખાલી. એટલે નાના બચ્ચાઓને તો બહુ જ ભાવે, ચાટ મસાલાનો સ્વાદ આવે ને એટલે. અને એને આપણે ચોળી નાખીએ છીએ. ધ્યાન રાખવું કે તમે જ્યારે કરવાના હો ને ત્યારે જ તમારે એટલામાં જ ભેળવવો, કારણ કે એની અંદર આ પાણી છોડવા માંડે છે, તો પછી પુડલામાં સારો નહીં રહે. અને સાથે હું મૂકું છું ડુંગળી. આ તમે ડુંગળી ના ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો. તો આપણે પનીરને જે સોતે કર્યું હતું એને થોડું ઠરી જવા દીધું છે. એકદમ મસાલા અંદર ભળી ગયા એટલી વારમાં, અને એ પણ થોડું સોફ્ટ થઈ ગયું છે ખાવા જેવું. તો આપણે એને આ પ્લેટમાં કાઢી લઈએ કે આ બધું આપણે સ્ટફિંગ માટે રેડી કરી લીધું, બરોબર છે? અને હવે આપણે બનાવશું ચીલા. તો આપણું સ્ટફિંગ રેડી છે. તો હવે આપણે ઇન્ડક્શનને સ્ટાર્ટ કરી
અને એની અંદર પુડલા બનાવીએ ચીલા. બરોબર, તો સૌ પહેલાં આપણે જેમ કાયમ કરીએ છીએ કે તેલ અને પાણી થોડું પોતું મારી દઈએ જેથી ઠરી જાય એકદમ સરસ. ઓકે. તો આપણને પાથરવા ફાવે. નહીં તો ઓલું શું થાય કે તમે પાથરતા હો ને ત્યાં ઓલું થવા માંડે, ચોંટવા માંડે. અને આનાથી એકદમ પ્રોપર ડિઝાઇન પણ કરે. હા, આનાથી તમે જેવી ડિઝાઇન ઈચ્છો એવી પાડી શકો છો તમે. અમે ચટાઈ જેવી ડિઝાઇન પાડી છે એટલે મેં એનું નામ ચટાઈ પનીર, યસ. ચટાઈ ચીલા, પનીર ચીલા પાડ્યું છે. બરોબર છે, એટલે એ તો ક્યાંય જાડું પાતળું થઈ જાય કે આ કંઈ કોઈ મશીનથી થતી વસ્તુ નથી, એટલે એવું થાય. વચ્ચે વચ્ચે બી થોડું નાખી દઈએ કે જેથી ચોંટે નહીં અને ઉખડવામાં આપણે અને થાય. હંમેશા પુડલા કે ઢોસા કે એવું બનાવતા હો ને એકાદું તો તૂટે અને એ જ સાચી નિશાની છે રસોઈની. એટલે આજે સાંજે દર્શક મિત્રોએ જો કોઈ પ્લાન ના બનાવ્યો હોય તો ડિનરમાં અચૂકપણે ચટાઈ પનીર ચીલા બનાવી જો આખી શકાય. ચટાઈ હલે છે, જો યસ. જોવો છો તમે. યસ. અને એની અંદર આપણે આપણું ફિલિંગ ભરશું. બરોબર છે. ઓકે. તો હવે અહીંયા મૂકી દીધું મેં પનીર, એની સાથે સ્ટફિંગમાં લાલ લીલા પીળા મરચાં, ઓનિયન, બીટ, આ બધો કલર જ તમને બહુ મજા આવશે જોઈને. અને હવે જે છે ને એ જ છે ખૂબી આની, કે આને તમારે વાળી લેવાનું છે. ઓકે. જુઓ છો, આને તમારે છે ને એની પર શું તમે આમ હાથ અડાડો તો નીચે ગરમ લાગે એટલે ના કરી શકો. તો આ તમારો રોલ તૈયાર થઈ ગયો. બરોબર છે. તો આને આપણે કેચઅપની સાથે પણ ખાઈએ તો હા, મજા આને આવે. કેચઅપની સાથે જ મજા આવશે ખાવાની, કારણ કે પુડલા નોર્મલી બધા કેચઅપની સાથે, બિલકુલ. અથવા તો તમને ગળ્યું અથાણું ભાવતું હોય ને છોકરાઓને, તો જે લોકો સ્વીટ ટેસ્ટ ખાતા હોય ને હા. એને એ પણ ભાવે. યસ. એની અંદર આપણે મૂકશું પનીર, થોડી ડુંગળી અને થોડા કેપ્સિકમ અને એને વીંટી દઈશું. બરોબર છે. જો સરસ થઈ ગયું ને પનીર, અને ઉપરથી તમે થોડી કોથમરી સ્પ્રિંકલ કરી દો એટલે સ્વાદ તો એનો સારો જ છે, દેખાવામાં બી મસ્ત બિલકુલ. લાગે છે. તો આ મારી આજની બીજી રેસીપી હતી. તો કૃતિબેન, આજની આ વાનગી રેડી છે, ચટાઈ પનીર ચીલા. તો કેવું લાગ્યું એ કહેજો. દેખાવમાં પહેલા તો કેવું છે એ કહો, પછી ટેસ્ટ કરીને પણ કહેજો. બરોબર છે. દેખાવમાં તો ખૂબ જ સુંદર લાગી રહ્યું છે ને જે પ્રકારે સુગંધ આવી રહી છે એટલે ટેસ્ટમાં પણ લાજવાબ હશે. તો દર્શક મિત્રો, ચટાઈ પનીર ચીલા નામ સાંભળતા જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા આ ચટાઈ પનીર ચીલા આપના માટે બનાવ્યા છે અમારા મહેમાને. વિભૂતિબેન, આ રેસીપી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આ વાનગી પણ તમે ઘરે અચૂકપણે ટ્રાય કરજો અને પછી અમને પણ જણાવજો કે કેવા બન્યા હતા ચટાઈ પનીર ચીલા. તો દર્શક મિત્રો, શું તમને પણ કુકિંગનું પેશન છે અને તમે પણ ઈચ્છો છો કે મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના તમે નવા મહેમાન હો, તો હવે તમારા માટે એક નવી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરવા તમે જઈ રહ્યા છો. તમારે કરવાનું એટલું છે કે તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ આપનો સંપર્ક કરશે. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર આપ જે નંબર જોઈ શકો છો એના ઉપર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં, પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસીપી, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. ચટાઈ પનીર ચીલા બનાવવાની સામગ્રી: ચણાનો લોટ, મીઠું, મરચું, હળદર, તેલ, પનીર, ચાટ મસાલો, ડુંગળી અને બટર.